નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગતિકી EMF અને યાંત્રિક પાવર અને વિદ્યુત પાવરની સરખામણી કરીશું. તેમાં પ્રથમ ગતિકી EMF. ગતિકી EMF એટલે શું? જ્યારે કોઈ ગતિના કારણે EMF પ્રેરિત થાય તો આ પ્રકારના EMF ને ગતિકી EMF કહે છે. બાજુની આકૃતિમાં ક્રોસ નિશાની, ક્રોસ શેની માટે વપરાય? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવવા માટે. ક્રોસ એટલે કઈ તરફ આવશે? અંદર તરફની દિશા. અંદર તરફની દિશા એટલે કે માઇનસ z અક્ષ એટલે કે માઇનસ k કેરેટ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? માઇનસ k કેરેટ. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં એક U આકારનો સળિયો એટલે કે M, S, R અને N. U આકારના સળિયામાં એક PQ વાહકનો સળિયો છે એ v વેગથી ગતિ કરે છે અને એના વેગની દિશા વેગ કઈ અક્ષ ઉપર છે? ઋણ અક્ષ ઉપર એટલે કે માઇનસ I કેરેટ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે એટલે કે માઇનસ k કેરેટ. અને આ વેગને લીધે ગુછરા સાથે મતલબમાં M, S, R, N U આકારના સળિયા સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું થશે? ફેરફાર. કારણ કે તમે આકૃતિમાં જોઈ શકો છો T1 સમય સળિયાનું સ્થાન અને આ T2 સમય સળિયાનું સ્થાન છે. તો T1 સમય અને T2 સમયે તમે જોઈ શકો છો કે બંનેના ક્ષેત્રફળમાં એટલે કે Q ભાગ કેટલું સ્થાનાંતર કરે છે? ડેલ્ટા x જેટલું. સળિયો ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે. એટલે આ સ્થાનાંતરને લીધે શું થશે? તો કે સંકળાયેલ ક્ષેત્રફળ ઘટશે અને ક્ષેત્રફળ ઘટશે એટલે ફ્લક્સમાં ફેરફાર થશે. ફ્લક્સ બદલાશે અને ફ્લક્સ બદલાય એટલે ફ્લક્સના ફેરફારને લીધે U આકારના સળિયામાં EMF પ્રેરિત થશે અને આ EMF એટલે કયું? તો કે ગતિકીય EMF. તો હવે ગતિકીય EMF માટે પહેલા શેની જરૂર પડશે? ફ્લક્સની ગણતરી કરીએ તો ફ્લક્સ phi બરાબર AB cos theta લખાશે. હવે AM ને B cos 0 બરાબર થશે AB. હવે આકૃતિ ઉપરથી આ જે ભાગ છે તેનું ક્ષેત્રફળ ગણવું હોય તો તેની માટે લંબાઈ L અને પહોળાઈ કેટલી છે? x. તો એને લીધે એનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્રમાણે ગણીએ. તેથી ફ્લક્સ phi બરાબર ક્ષેત્રફળની જગ્યાએ Lx અને B. સમીકરણ બનશે LBx. અને હવે ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF E બરાબર માઇનસ d∅dt. આકૃતિઓ પરથી આપણને ખબર જ છે કે L અચળ પદ છે, B પણ અચળ છે, x છે એની કિંમત સમય સાથે શું થાય છે? ઘટે છે. તો સમીકરણ બનશે માઇનસ d/dt b ની જગ્યાએ LB અને x. તેથી પ્રેરિત EMF E બરાબર માઇનસ LB dx/dt. હવે સમય સાથે x માં શું થાય છે? ઘટાડો અને આ ઘટાડાને લીધે dx/dt
કે અંતર ઘટે છે સમય વધે છે તો આ કિંમત કેવી મળશે ઋણ એ ઋણ નિશાની ધ્યાનમાં લઈ લઈએ એટલે dx upon dt એટલે કે અંતર ભાગ્યા સમય અંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે કઈ રાશિ મળશે વેગ એને કહી દીધું આપણે માઇનસ v તેથી EMF E બરાબર માઇનસ LB અને કૌંસમાં v માઇનસ માઇનસ થશે પ્લસ એટલે સમીકરણ મળશે E બરાબર BLV જે ગતિકી EMF નું સૂત્ર છે તો ગતિકી EMF ચુંબકીય ક્ષેત્ર પછી સળિયાની લંબાઈ અને વેગના એટલે કે સળિયાના વેગના સમપ્રમાણમાં હોય છે હવે સળિયા પર લાગતું લોરેન્ઝ બળ હવે આપણે જાણીએ છીએ કે સળિયામાં મુક્ત વિદ્યુતભાર હશે બળનું સમીકરણ સદિશ F બરાબર Q કૌંસમાં V ક્રોસ B હવે વિદ્યુતભાર અત્યારે આપણે ધ્યાનમાં આપણે Q જ લઈએ વેગ કઈ દિશામાં છે સમીકરણમાં જોઈએ કે આપણે V માઇનસ I કેરેટ અને ચુંબકીય ક્ષેત્ર માઇનસ K કેરેટ તેથી દિશા માટે તો F બરાબર Q અહીંયા લખાઈ જશે માઇનસ VI કેરેટ ક્રોસ માઇનસ B K કેરેટ તેથી સદિશ F બરાબર QVB માઇનસ માઇનસ તો થઈ જશે પ્લસ I ક્રોસ K I ક્રોસ K કઈ દિશામાં છે વિષમકડી દિશામાં તેથી F ની દિશા F બરાબર શું બનશે માઇનસ QVB IK તો લખાશે J કેરેટ હવે આ સમીકરણ જો ઇલેક્ટ્રોન માટે લખીએ ઇલેક્ટ્રોન માટે તો કે Fe ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હશે માઇનસ તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એટલે QVB J કેરેટ એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ દિશામાં હશે ઉપર તરફ એટલે કે પ્લસ y દિશામાં અને એવી જ રીતના ધન વિદ્યુતભાર પર લાગતું બળ FP બરાબર માઇનસ QVB J કેરેટ એટલે કે તે કઈ દિશામાં લાગશે માઇનસ y ની દિશામાં એટલે ઇલેક્ટ્રોન ધ્યાનમાં લો તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ ઉપરની દિશામાં અને પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન પર ઉપર દિશામાં લાગે છે એટલે કે ઇલેક્ટ્રોન ઉપરની તરફ ગતિ કરે તો પ્રવાહ કઈ તરફ મળશે આપણને નીચેની તરફ ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે કે ગતિકીય EMF E બરાબર BLV એક સીધા વાહકને નિયમિત અને સમયથી સ્વતંત્ર એવા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો વિચારો જે આકૃતિમાં એક L લંબાઈનો સળિયો V વેગથી ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે અને સમય સાથે x માં શું થશે ઘટાડો સમય સાથે x ઘટશે આકૃતિમાં લંબચોરસ વાહક PQRS દર્શાવે છે વાહક PQ ગતિ કરવા માટે મુક્ત છે આ સળિયા PQ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ વેગ સદિશ v થી ડાબી તરફ ગતિ કરાવવામાં આવે છે ડાબી તરફ એટલે કે માઇનસ I કેરેટની દિશામાં ઋણ x અક્ષ તરફ ધારો કે ઘર્ષણને કારણે ઊર્જાનો વ્યય થતો નથી એટલે અહીં ઉષ્મીય ઊર્જા વિશે આપણે કંઈ વિચારવાનું નથી PQRS એક બંધ પરિપથ બનાવે છે અને આ પરિપથ ચોરસ છે ચોરસને લીધે એનું ક્ષેત્રફળ A બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે Lx જેના વડે ઘેરાયેલ ક્ષેત્રફળ PQ ની ગતિ સાથે બદલાય છે એટલે કે ગતિ સાથે ક્ષેત્રફળ શું થાય છે ઘટે છે વેગને લીધે x ઘટે અને x ને લીધે ક્ષેત્રફળ ઘટે તેને આ ગોઠવણના સમતલને લંબ એવા એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકવામાં આવેલ છે જો લંબાઈ RQ બરાબર x અને RS બરાબર L હોય તો PQRS દ્વારા ઘેરાયેલ ચુંબકીય ફ્લક્સ phi બરાબર BA મુજબ B * A ની જગ્યાએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે BLx
x સમય સાથે બદલાતો હોવાથી એટલે x માં સમય સાથે શું થાય છે ઘટાડો હોવાથી ફ્લક્સ phi b ના ફેરફારનો દર EMF પ્રેરિત કરશે જેને નીચે મુજબ આપી શકાય E બરાબર માઇનસ ડી ફાઈ બી ના છેદમાં ડીટી બરાબર માઇનસ ડી અપોન ડીટી ઇન્ટુ BLX B અને L અચળ પદ છે તેથી EMF E બરાબર માઇનસ BL dx અપોન dt અને અહીં dx અપોન dt બરાબર શું લખાશે માઇનસ v કારણ કે સમય સાથે x માં શું થાય છે ઘટાડો અને સમયનું અંતરની સાપેક્ષે અંતરનો સમયની સાપેક્ષે વિકલન એટલે કઈ રાશિ આપશે v જો આપણે dx અપોન dt બરાબર માઇનસ v નો ઉપયોગ કર્યો છે તે વાહક pq ની ઝડપ છે પ્રેરિત EMF BLV ને ગતિકીય EMF કહેવામાં આવે છે આમ આપણે ચુંબકીય ક્ષેત્રને બદલ્યા વગર વાહકને ખસેડીને અર્થાત પરિપથ દ્વારા ઘેરાયેલા ચુંબકીય ફ્લક્સને બદલીને પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકીએ છીએ ત્યારબાદ E બરાબર BLV સમીકરણ એની મુજબ લોરેન્ઝ બળ મુજબ આ વાહક PQ માં કોઈ યાદચ્છિક વિદ્યુતભાર Q લો જ્યારે આ સળિયો v ઝડપથી ગતિ કરે ત્યારે વિદ્યુતભાર પણ ચુંબકીય ક્ષેત્ર B માં v ઝડપથી ગતિ કરશે આ વિદ્યુતભાર પર QVB મૂલ્યનું લોરેન્ઝ બળ લાગે છે અને તેની દિશા કઈ તરફ છે Q તરફ જો આગળ સમજાવી દીધું છે કે ધન વિદ્યુતભાર પર લાગતું બળ કઈ તરફ હશે ધન વિદ્યુતભાર પર લાગતું બળ નીચે તરફ એટલે કઈ તરફ છે ઉપર P છે સળિયામાં અને નીચે Q તો ધન વિદ્યુતભાર બધો ક્યાં જમા થશે તો કે Q પાસે અને ઋણ વિદ્યુતભાર બધો ક્યાં જમા થશે P પાસે સળિયા PQ પર તેમના સ્થાનથી સ્વતંત્ર તમામ વિદ્યુતભારો આ જ મૂલ્ય અને આ બળનો અનુભવ કરે છે વિદ્યુતભારને P થી Q સુધી ખસેડવા માટે કરવું પડતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર હવે લોરેન્ઝ બળનું સમીકરણ QVB સ્થાનાંતર એટલે સળિયાની લંબાઈ કેટલી હતી L તો સમીકરણ બન્યું QVB L હવે ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાનના સમીકરણ માટે કાર્ય W બરાબર VQ તો અહીંથી વિદ્યુત સ્થિતિમાન V બરાબર W ના છેદમાં Q તેથી EMF E બરાબર W ના છેદમાં Q તો EMF નું સમીકરણ એમાંથી Q કેન્સલ થઈ જાય એટલે સમીકરણ મળશે BLV એટલે લોરેન્ઝ બળની મદદથી પણ આપણે ગતિકીય EMF નું સૂત્ર મેળવી શકીએ W બરાબર QV BL EMF એ એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય હોવાથી E બરાબર W ના છેદમાં Q બરાબર BLV આ સમીકરણ સળિયા PQ ના બે છેડા વચ્ચે પ્રેરિત EMF આપે છે આ પ્રેરિત EMF એટલે કે એનું ગતિકીય EMF ત્યારબાદ હવે યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર યાંત્રિક પાવર P બરાબર FV વિદ્યુત પાવર P બરાબર I સ્ક્વેર R હવે F નું સમીકરણ અહીં F બરાબર લોરેન્ઝ બળ એટલે કે QVB અથવા ILB તો પાવરના સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો P બરાબર ILBV હવે ગતિકીય EMF નું સૂત્ર ગતિકીય EMF E બરાબર BLV તેથી વિદ્યુત પ્રવાહ I બરાબર EMF ના છેદમાં અવરોધ એટલે E ના છેદમાં R એ સમીકરણ બનશે BL V ના છેદમાં R
તો આ પ્રવાહના સમીકરણનો ઉપયોગ આપણે પાવરના સમીકરણમાં કરતો હતો કે P બરાબર I ની જગ્યાએ BL વિના છેદમાં R ઇન્ટુ BLV. તેથી યાંત્રિક પાવર P બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેરના છેદમાં R. અને તે જ પ્રમાણે વિદ્યુત પાવર P બરાબર I સ્ક્વેર R. તેથી P બરાબર I સ્ક્વેરની જગ્યાએ BL વિના છેદમાં R કૌંસનો વર્ગ ઇન્ટુ R. તેથી P બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેરના છેદમાં R સ્ક્વેર. એમાંથી એક R કેન્સલ થઈ જશે એટલે આવશે R. તો બંને સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર બે કેવા છે? સમાન. મતલબમાં કોઈ પણ ઉર્જા નિયમ વ્યય થતો નથી. જે કંઈ આપણે યાંત્રિક કાર્ય કરીએ છીએ તે બધું આપણને વિદ્યુત ઉર્જા સ્વરૂપે મળે છે. કોઈ પણ પ્રકારની ઉર્જાનો વ્યય થતો નથી. યાંત્રિક ઉર્જાનું જૂલ ઉર્જામાં રૂપાંતર. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ વાહક લો કે જે સરકી શકે તેવી PQ બાજુનો અવરોધ કે આ જે PQ બાજુ છે એનો અવરોધ કેટલો છે? R. અને બાકીનો બધાનો અવરોધ કેટલો લેવાનો છે? 0 એટલે કે અવગણ્ય. R ની સાપેક્ષમાં ખૂબ જ નાનો છે એટલે આપણે ખાલી PQ એક જ બાજુનો અવરોધ કેટલો લેવાનો છે? R. બાકી કોઈ પણ બાજુનો અવરોધ અત્યારે ધ્યાનમાં લેવાનો નથી. PQ બાજુનો અવરોધ R છે. ધારો કે બાકીની બાજુઓ QR, RS અને SP ના અવરોધે R ની સરખામણીમાં અવગણ્ય છે. આમ લંબચોરસ લૂપનો સમગ્ર અવરોધ R છે અને જેમ PQ ખસેડવામાં આવે છે તેમ આ બદલાતો નથી. તો વિદ્યુતભારની ગતિને લીધે પ્રવાહ નિર્માણ પામતો છે. તો આ પ્રવાહ I. તો I બરાબર E ના છેદમાં R. E ની જગ્યાએ BL વિના છેદમાં R. E એટલે કે ગતિકીય EMF. હવે ચુંબકીય ક્ષેત્રની હાજરીને લીધે બાજુ PQ પર એક બળ લાગશે. આ બળ I L ક્રોસ B બહારની તરફ સળિયાના વેગથી વિરુદ્ધ દિશામાં લાગે છે. આ બળનું મૂલ્ય F બરાબર ILB. I ની કિંમત મૂકી દઈએ તો B સ્ક્વેર L સ્ક્વેર વિના છેદમાં R. નોંધો કે આ બળ સળિયાની દિશામાં વિદ્યુત પ્રવાહ માટે જવાબદારના ડ્રિફ્ટ વેગ અને પરિણામે તેમના પર લાગતા લોરેન્ઝ વર્ગાકાર વેગ છે. વૈકલ્પિક રીતે બીજી PQને અચળ વેગ V સાથે ગતિ કરાવવામાં આવે. આમ કરવા માટે જરૂરી યાંત્રિક પાવર P બરાબર બળ ગુણ્યા વેગ. તો આપણે યાંત્રિક બળનું સમીકરણ મળશે Pm બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેરના છેદમાં R. આ યાંત્રિક પાવર છે. આ યાંત્રિક ઉર્જા ક્યાં જાય છે? જવાબ છે તે જૂલ ઉષ્મા તરીકે વ્યય પામે છે અને તેને PJ બરાબર I સ્ક્વેર R વ્યય પામતી ઉર્જા. તો PJ બરાબર BL વિના છેદમાં આખા કૌંસનો વર્ગ ઇન્ટુ R. PJ બરાબર B સ્ક્વેર L સ્ક્વેર V સ્ક્વેરના છેદમાં R. સમીકરણ 3 અને 4 બંને કેવા મળે આપણને? સમાન. આમ યાંત્રિક ઉર્જા કે જે ઉર્જા PQ વડે ખસેડવા માટે જરૂરી હતી તે ઉર્જા ને પછી તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે બધું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થશે. હવે વિદ્યુતભાર. પરિપથમાંથી વહન પામતા વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર વચ્ચે પરસ્પર સંબંધ છે. ફેરેડેના નિયમ પરથી આપણે શીખ્યા કે પ્રેરિત EMF E બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી અને EMF E બરાબર IR. તો I ની જગ્યાએ ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ R બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ. તો ડેલ્ટા Q બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં R. તેથી વિદ્યુતભાર બરાબર ફ્લક્સના છેદમાં અવરોધ. જો કે E બરાબર IR બરાબર ડેલ્ટા Q ના છેદમાં ડેલ્ટા ટી ઇન્ટુ R બંને સમીકરણને સરખાવતા ડેલ્ટા Q બરાબર ડેલ્ટા ફાઈ ના છેદમાં R બરાબર φ2 એટલે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સના છેદમાં R.